નમસ્કાર, હું છું સતરંજ ગુજરાતીમાં સરફરાઝ વોરા. આજે આપણે આ સાથે છે એજાઝ ખાન પઠાણ જેવો એક સામાજિક કાર્યકર્તા છે અને ઇન્સાફ ગુજરાત નામની એક સેવા સંસ્થા ચલાવે છે. આપણે એજાઝ ખાન સાથે SIR એટલે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન વિશે વાત કરી છીએ. જેઓ આજે કલેક્ટર સાહેબની મુલાકાત લઈને આવ્યા અને તેઓએ લોકોની સમસ્યાઓ, લોકોના જે સવાલો છે, જે દુવિધાઓ લોકો ઉદ્ભવી રહ્યા છે, જે લોકોના મનમાં શંકાઓ છે, એ તમામ શંકાઓનું સમાધાન માટે આપણી સાથે છે એજાઝ ખાન પઠાણ. એજાઝ ખાન, આપનું સ્વાગત છે અમારી ચેનલમાં. આપ કલેક્ટર સાહેબની મુલાકાત લઈને આવ્યા. કલેક્ટર સાહેબે આપને શું જણાવ્યું, અમારા દર્શકોને જણાવશો? ખૂબ ખૂબ આભાર કે આપે મને બોલાવ્યો અને મને લોકો સમક્ષ પોતાની વાત રાખવા માટે એક મોકો આપ્યો. હકીકત વસ્તુ એવી છે કે બિહારની અંદર SIR લાગુ કરવામાં આવ્યો હતો. એના પછી બિહારમાં ઇલેક્શન થયો અને ત્યારબાદ હમણાં ગુજરાત અને ગુજરાત સાથે અન્ય 12 રાજ્યોની અંદર SIR ની પ્રક્રિયા 4 તારીખથી શરૂ કરવામાં આવી છે. એનો સમયગાળો જે છે એ 1 મહિનાનો સમયગાળો છે, જેની અંદર લોકો સુધી BLO દ્વારા બૂથ થી લઈને ઘર ઘર સુધી ઇલેક્શન કમિશનનું એવું કહેવું છે કે જે મતદાન ગણતરીનું જે ફોર્મ છે એ ફોર્મ લોકો સુધી પહોંચાડવાનું છે. સૌથી મોટી વસ્તુ એ છે કે આ ફોર્મ કોને મળશે? SIR નું લોકોની અંદર ઘણા સવાલો છે. આ ફોર્મ એ વ્યક્તિના ઘર સુધી પહોંચશે જેમની જોડે હાલમાં ઇલેક્શન કાર્ડ હોય અને જે હાલની યાદીમાં જેમનું નામ 2024-25 ની યાદીમાં હોય. હવે ઘણા લોકો એવા છે કે જેમની જોડે ઇલેક્શન કાર્ડ છે પણ એમનું નામ યાદીમાં નથી, તો એ લોકોને પેલા ફોર્મ નહીં મળે. હવે વસ્તુ એવી થઈ રહી છે કે રાજકીય પાર્ટીઓ, રાજકીય નેતાઓ તેમના પોતાના સ્વાર્થ માટે અમુક વાતો એવી કરતા હોય. હું એમ નહીં કહું કે સત્તામાં બેસેલા લોકો પોતાનું ઇલેક્શન જીતવા માટે કોઈ ગણિત ના બેસાડતા હોય, પણ હું એવું પણ નહીં કહું કે હાલની અંદર દેશ સંવિધાન પર ચાલી રહ્યો છે. હવે સંવિધાન એને ઇલેક્શન કમિશનને અલગથી પોતાની અલગ શક્તિ આપેલી છે, અલગ પાવર છે અને ઇલેક્શન કમિશન દ્વારા SIR ની જે પ્રક્રિયા છે તેની સત્તાના ભાગરૂપે કામ કરવાની એક પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયાની અંદર એવું નથી કે આ પ્રક્રિયા પહેલી વાર થઈ રહી છે. આના પહેલા પણ આ પ્રક્રિયા 2002 માં થઈ હતી, તો જ 2002 ની યાદી છે આપણી જોડે. એટલે એવું શક્ય છે કે સત્તામાં બેસેલા લોકો ઇલેક્શન જીતવા માટે હોઈ શકે છે કે એમને જે મત ના મળતા હોય જે બૂથમાંથી, એના વોટ કાપવાનું કામ કરાવી શકે. પણ જ્યારે તમે વિપક્ષમાં હો અને તમારા વોટરોને બચાવવાનું કામ અને એ લોકો સુધી જાગૃતતા પહોંચાડવાનું કામ એ તમારું પોતાનું પણ છે, તમારું પણ એ ભાગરૂપે તમારું પણ કામ છે. એ રણનીતિનો એક ભાગ છે. પણ ઇલેક્શન કમિશન હાલમાં જે પ્રક્રિયા કરી રહ્યું છે તેને એક તરફથી સત્તા પક્ષના અમુક નેતાઓના ભાષણો આપણે સાંભળીએ અને વિપક્ષના નેતાઓની વાત સાંભળીએ. એમાંથી બેમાંથી જે વાત નીકળીને આવે છે એ CA NRC ની વાત આવે છે. હવે આ કોઈ NRC થઈ નથી રહ્યું, પણ લોકો દ્વારા એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. હવે મારી જોડે ઇલેક્શન કાર્ડ હોય, મારી જોડે ફોર્મ આવ્યો હોય અને મારે એ ગણતરીનું ફોર્મ ભરીને BLO ને પરત કરવાનું હોય. હવે લોકો કન્ફ્યુઝ ત્યાં છે કે લોકો એવું વિચારતા નથી કે આ જે યાદી છે હાલની યાદી છે અને ઇલેક્શન કમિશન 2002 ની SIR ની યાદીમાં તમારું નામ માંગી રહ્યું છે. હવે 2002 ની SIR ની યાદીમાં તમારે તમારું નામ જ્યારે ગોતવાની વાત આવે તો તમારે એ વિચારવું પડે કે તમે 2002 કે એના પહેલા તમે ક્યાં રહેતા હતા. પણ મેં જોયું ને ઘણા લોકો જે મારી જોડે સમસ્યા લઈને આવ્યા એ તમામ લોકો વિચારતા નથી
અને એ લોકો પરેશાન છે, એમને ખ્યાલ નથી, અને કામ એવું કરે છે કે માની લો કે કોઈ એક જગ્યાએ કોઈ વસ્તુ ભૂલીને ચાંદની બજારમાં વસ્તુ ખરીદી કરવા ગયા હોય ને ત્યાં વસ્તુ ભૂલી ગયા હોય, અને ખબર એવું પડે કે પછી એ માયા બજારની અંદર જઈને વસ્તુ ગોતતા હોય, તો આ પોસિબલ નથી. એટલે સૌથી પહેલા જે મતદાતાઓ છે તેમને 2002 ની અંદર તે લોકો ક્યાં રહી રહ્યા હતા એ વસ્તુ થોડું મેમરાઇઝ કરવું પડે. મેમરાઇઝ કરીને તે વિધાનસભા મતક્ષેત્ર જે વખતે જે તે હતી, કેમ કે વિધાનસભાનું નામ પણ બદલાયેલા છે, તો તમને ના ખબર પડે તો તમારે જ્યાં જે રાજકીય કે સામાજિક લોકો રહેતા હોય એ લોકોને તમે પૂછો, એ લોકો બતાવે કે આ મારે જે અભી હાલમાં હું જ્યાં રહું છું એનું નામ હાલમાં વેજલપુર 42 વિધાનસભા છે. 2002 ની અંદર એનું નામ 64 સરખેજ વિધાનસભા ક્ષેત્ર હતું. તો હું હાલમાં વેજલપુર એને ગોતવા જઈશ તો નહીં મળે, પણ સરખેજ વિધાનસભા ગોતીશ તો મળશે. હવે સવાલ એ છે કે 2002 ની અંદર મારી ઉંમર 18 વર્ષ નહોતી, તો મારી ઉંમર 18 વર્ષ નહોતી તો મારું મતદાર યાદીમાં નામ ના જ હોય, તો કોનું નામ હોય? તો કે મારા માતા પિતાનું, મારા મોટા ભાઈનું નામ હોય, મારા દાદા દાદીનું નામ હોય, તો મારે એને સર્ચ કરવાનું છે. એટલે આ વસ્તુઓ પબ્લિક થોડું સમજવામાં અને ઇલેક્શન કમિશન દ્વારા એ સમજણ ફેલાવવામાં બી હું એવું માનું છું ત્યાં સુધી એ નિષ્ફળ નીવડ્યા છે, અને એના લીધે પબ્લિકની અંદર થોડો ડરનો ભયનો માહોલ નેતાઓના ભાષણો લીધે ઉભો થયો છે. પણ સવાલ એ છે કે ફોર્મ આપની જોડે આવ્યું છે તો 2002 ની યાદીમાં કોશિશ કરો કે આપનું કે આપના પરિવારનું નામ મળી જાય, અને એ ડિટેલની અંદર એક તરફ આપના પરિવારનું ફોર્મ હું આપને બતાવું એ રીતે. જી, તેઓ એક ફોર્મ પણ લઈને આવ્યા છે. ફોર્મ કેવી રીતે ભરવું તે વિશેની પણ વિગત આપણને આપશે. હવે અમારા પોતાના ફોર્મની આ એક કોપી છે. એટલે આની અંદર હાલની ડિટેલ અહીંયા છે. હાલની ડિટેલની અંદર મારા માતા પિતા અને મારી પત્નીની ડિટેલ મારે અહીંયા ફિલઅપ કરવાની છે. આધાર કાર્ડની ડિટેલ મારે ફિલઅપ કરવાની છે. અગર કરવી હોય અમુક વસ્તુ તો કરો, ના કરવો હોય તો આપની મરજીની વાત છે. હવે જો મારું નામ ઇલેક્શન 2002 ની અંદર યાદીમાં નહોતું અને મારી ઉંમર એ વખતે નહોતી, તો મારી જે આ ડિટેલ છે ડિટેલની નીચે જ મેં ડિટેલ ભરેલી છે. જો તમારું નામ 2002 ની યાદીમાં હોય તો એના લેફ્ટ સાઈડ ની અંદર આપણે એ ડિટેલ ભરવાની છે. એટલે આ સરળ તરીકો છે અને એ રીતે આપણે કામ કરવાનું છે. પણ જો આપણને એજાઝ ખાન પરમિશન આપશે તો આપણે એમનું ફોર્મ પણ ડિસ્પ્લેમાં આપને બતાવીશું. હું મારો ફોર્મ ડિસ્પ્લેમાં આપને બતાવવા માટે ને એક મારી વિડીયો છે એ બી આપને આપી દઈશ. ત્યાર પછીની વાત એ છે કે માની લો કે તમને તમારું 2002 ની યાદીમાં નામ મળતું નથી, કે તમારા પરિવારનું કોઈ વ્યક્તિનું નામ પણ આપને મળતું નથી, તો બી આપને ચિંતા કરવાની જરૂર નથી. આમાં 3 તબક્કાઓની અંદર ડોક્યુમેન્ટેશનનું કામ છે. શરૂઆત એ છે કે 4 નવેમ્બર થી લગાઈ અને 4 ડિસેમ્બર સુધી જે ગણતરી મત ગણતરીનું જે ફોર્મ છે ઇલેક્શન કમિશન દ્વારા બીએલઓ દ્વારા આપને આપવામાં આવ્યું છે, એ ફોર્મની અંદર આપની ડિટેલ આપને ફીડઅપ કરીને આપી દેવાની છે. જેટલી હાલની ડિટેલ છે એ ભરીને આપ આપી દો. હવે એ સમયગાળાની અંદર આપને ડોક્યુમેન્ટ જમા કરાવવાની જરૂર નથી એવું હું નહીં, પણ ઇલેક્શન કમિશન પોતે કહ્યું છે. હવે એવું છે કે માની લો બીએલઓ આપની જોડે માંગે છે તો આપણે બીએલઓ ને બતાવવાનું છે કે તમે ઇલેક્શન કમિશનની સાઇટ ઉપર જાઓ અને આપ ત્યાં સર્ચ કરી લો, ડોક્યુમેન્ટ જમા કરાવવાની કોઈ વાત નથી. તો પણ તકરાર થતી હોય તો કદાચ ડોક્યુમેન્ટ માંગતા હોય તો આપની મરજી, આપને આપવું હોય તો આપી શકો. હું તો એ બાબતે ઇલેક્શન કમિશનની વાત માનું છું અને હું કોઈ ડોક્યુમેન્ટ આપવાની અંદર ના જ પાડું છું. અમારી પાસે ઘણા લોકો એવી સમસ્યા લઈને આવ્યા કે બીએલઓ પોતાના ઘર સુધી આપવા આવતા નથી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના રૂલ્સ પ્રમાણે બીએલઓ એ 3 વખત જે તે મતદાર ના ઘરે જવાનું છે, એની મુલાકાત લેવાની છે, અને મુલાકાત કર્યા બાદ એનું ફોર્મ જમા કરાવવાનું છે. અને એની અંદર જો અગર વિગત નથી મળતી, એ ઘરે કોઈ બીજું કોઈ પણ રહી રહ્યું છે, તો એ વિગત પણ એમને નોટિફાય અંદર કરવાની છે. પરંતુ અમુક બીએલઓ શું કરે છે કે એક ફિક્સ જગ્યા લગાવીને ત્યાં જ બેસી રહે છે અને ત્યાં જ લોકોને બોલાવે છે. તો એની માટે શું કહેશો? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા વોટર હેલ્પલાઇન નામની એક એપ્લિકેશન છે. એના સિવાય ઈસીઆઈ નામની એક એપ્લિકેશન છે જે આપણે પ્લે સ્ટોર પરથી મળી જશે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એટલે એની અંદર આપ જાઓ અને એની અંદર જો આપણો ઇલેક્શન કાર્ડ એપિક નંબર નાખો તો એની અંદરથી આપનો હાલમાં જે એપોઇન્ટેડ બીએલઓ છે એ બીએલઓ ની આપને મોબાઈલ નંબર મળી જશે. બીએલઓ પછી ઈઆરઓ નંબર પણ આપને મળી જશે. એટલે આપે એને ફોન કરવાનો છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઈડલાઈન પ્રમાણે બીએલઓ એ ઘર ઘર સુધી ફોર્મ પહોંચાડવાના છે. હવે ઘણા લોકો એવું રોવાનું કામ કરી રહ્યા છે કે બીએલઓ પર ખૂબ વજન છે. હકીકત વાત એવી છે કે આપ વિચારો
કે 1500 વધારે મેક્સિમમ મતદાતા એક બૂથની અંદર 1500 માની લઈએ આપણે. ઘણા બૂથોની અંદર ઓછા પણ છે, પણ 1500 મેક્સિમમ આપણે માની લઈએ. માની લો 1500 મતદાતા હોય તો એના ભાગ્ય આપણે એક ફેમિલીના 4 માણસોને આપણે ગણીએ તો 4 માણસોના હિસાબે લગભગ 300 ને કેટલા વ્યક્તિ થાય? 375 375 350 ની આસપાસ વ્યક્તિ થાય. હવે 350 વ્યક્તિ 350 મકાનને ત્યાં જવાનું કામ એક બીએલઓ નું હતું મહિનાની અંદર. હવે મહિનાની અંદર એ આપણે ડિવાઈડ કરીએ તો 30 દિવસમાં એનું કામ હોય તો એક દિવસની અંદર લગભગ 12-12.5 લોકોની મકાનોની વાત હતી. એટલે એવરેજ 10 થી 15 મકાનમાં બીએલઓ ને જવાનું હતું. હવે એની અંદર ઇલેક્શન કમિશને 8 તારીખે 8 નવેમ્બર થી એ લોકોને એમના જે કામથી છુટ્ટી આપેલ છે. હવે એમને કોઈ કામ જ નથી કરવાનું. જ્યાં એ લોકો જોબ કરતા હતા, માની લો કોર્પોરેશનમાં જોબ કરતા હતા, માની લો ટીચર તરીકે જોબ કરતા હતા, હવે એમનું જોબનું સમય પણ આપણે ગણીએ તો સવારે માની લો સવારનો સમય હોય તો સવારના 7 થી લઈને 12 સુધી, અને બપોરનો સમય હોય તો 11 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી. એટલે 7 કલાકની અંદર 15 લોકોને ત્યાં બીએલઓ ના જઈ શકે એ શક્ય નથી. પણ ગરીબડા બનીને બીએલઓ પણ જાણી જોઈને એમની ઉપર આજ સુધી કોઈ કામ ના કર્યું હોય અને હવે કામગીરી કરવાની વાત આવતી હોય તો એ લોકો જવાબદારીમાંથી છટકવાની વાત કરી રહ્યા છે. અને ફોર્મ જ્યારે જમા કરાવવા જાઓ ત્યારે આપણે એક વાત છે કે 2002 પહેલાનો આપની જોડે ડેટા નહોતો, તો બીએલઓ એવી ફરજ પાડી રહ્યા હોય કે તમારે આ ડિટેલ આપવાની જ છે, કે તમારે ડોક્યુમેન્ટ આપવાના જ છે, નહીં તો આપનું ફોર્મ જમા લેવામાં નહીં આવે. તો સરકારે ઇલેક્શન કમિશન એક બીજી સિસ્ટમ ઊભી કરી છે કે માની લો આપના સુધી ના પહોંચી શક્યા હોય, આપનું એડ્રેસ ના મળ્યું હોય, કે આપ ઘરે ના હો, તો સ્કૂલની અંદર એ લોકોને શનિ રવિ બેસાડવાની વાત કરી છે. એટલે આપ સ્કૂલની અંદર આપ જે જગ્યાએ વોટ કરતા હોય એ તો આપને ખબર હોય જ. એ સ્કૂલની અંદર આપને જવાનું છે, એ રૂમ નંબરમાં આપને જવાનું છે, અને ત્યાં જઈને આપના બીએલઓ સંપર્ક કરીને તે ફોર્મ લઈ લેવાનું છે. આપ ડોક્યુમેન્ટ સાથે લઈને જાઓ, ત્યાં જ ઉભા 5 મિનિટ ફોર્મ ભરીને એમને આપી દો, એમની સિગ્નેચર લઈ લો. અને માની લો એ ડોક્યુમેન્ટમાં આપની જોડે એવી જબરન કરતા હોય કે તમારા ડોક્યુમેન્ટ નહીં આપો કે તમે નીચેની ડિટેલ નહીં ભરો તો આપનો ફોર્મ નહીં લઉં, તો હું આપના માધ્યમથી, આપની મીડિયાના માધ્યમથી લોકોને મેસેજ પહોંચાડવા માંગુ છું. હવે ખૂબ સરળ તરીકો આપની જોડે છે. તમામ લોકો જોડે એન્ડ્રોઈડ ફોન તો હોય જ છે, સોશિયલ મીડિયાના તમામ લોકો ઉપયોગ કરે છે. આપણે કંઈ કરવાની જરૂર નથી. આપણે આપનો ફોન નીકાળવાની જરૂર છે. ફોન નીકાળી અને ફેસબુક એટલે ફસાદ બુક ખોલવાની જરૂર છે. અને એની અંદર ફેસબુકની અંદર આપને લાઈવ કરી અને બીએલઓ સાહેબને કહેવાનું છે, બીએલઓ સાહેબ આપનું નામ શું છે, નામ ના બતાવે તો ફોર્મની ઉપર એમનું નામ બી લખેલું છે કે અમારા બીએલઓ નું જે નામ છે કે બીએલઓ સાહેબ આપનું આ નામ છે, આપ ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન ઉલ્લંઘન કરી રહ્યા છો, આપ બરાબર યોગ્ય રીતે કામ નથી કરી રહ્યા. આપ કહી દો કે મારે આ ડોક્યુમેન્ટ જબરદસ્તી કરી રહ્યા છો, જમા કરાવવા જ પડશે. અને એ લાઈવ વિડીયો આપ વાયરલ કરી દો, બીએલઓ ને ખબર પડી જશે. કેમ કે બીએલઓ ની 1 મહિના સુધી ટ્રેનિંગ થઈ હતી. 1 મહિનામાં ટ્રેનિંગમાં એ લોકો શું ધ્યાન આપ્યું? 1 મહિના સુધી એ લોકો નહોતા ગયા ટ્રેનિંગમાં. એ લોકો મફતમાં સરકારનો પગાર લઈ રહ્યા છે. એટલે દરેક વ્યક્તિએ દેશના નિર્માણ માટે પોતપોતાનું જે કામ છે કરવાની જરૂર છે. અને બીએલઓ ની આજની જે ફરજ છે એ ફરજ એ પગાર એના બદલે સરકાર એને પગાર આપી રહી છે, એનું કામ છે. કોઈ બીએલઓ એમ કે અમારો ઓવરલોડ કામ છે તો ભાઈ તમને કોઈ અમે નથી કહેતા કે તમે સરકારી નોકરી કરો. ઘણા લોકો લાઈનમાં લાગેલા છે. અમારા જેવા યુવાનોને પણ નોકરી ના મળી એટલે અમે હવે રાજકારણ કરી રહ્યા છીએ. એટલે તમે કામ કરો, નોકરી છોડી દો, તમારી જગ્યાએ બીજા લોકો કામ કરશે. પણ તમારે લોકોનું કામ કરવાની તમારી ફરજ છે. એ તમારે કામ કરવું પડશે. જો તમારાથી કામ ના થતું હોય તો તમારા અધિકારીઓને જઈને કહો અને તમે તમારી જોબથી રિઝાઇન કરી દો. પણ લોકોની ફરજમાંથી ચૂકવાનું કામ તમે કરશો તો આગામી સમયની અંદર જો અમારા સુધી એ મેસેજ પહોંચશે તો અમે તમારા વિરુદ્ધમાં ફરિયાદ કરાઈશું. હવે ઇલેક્શન કમિશન દ્વારા જે ડોક્યુમેન્ટની વાત કરવામાં આવી છે કે ડોક્યુમેન્ટ કઈ રીતે સબમિટ કરવા અને ક્યારે સબમિટ કરવા, તો હાલમાં બીએલઓ દ્વારા જે ફોર્મ આપવામાં આવ્યો છે એ ફોર્મ 4 નવેમ્બર થી 4 ડિસેમ્બર સુધી બીએલઓ સુધી પહોંચાડવાનું છે. બીએલઓ ને એક એપ્લિકેશન આપવામાં આવી છે. એ એપ્લિકેશનની અંદર ઓનલાઈન એ મેપિંગ કરીને એ ડિટેલ ફીડ કરીને એ ઇલેક્શન કમિશન સુધી પહોંચાડી દેશે. ત્યારબાદ 9 તારીખના દિવસે એટલે 9 ડિસેમ્બરના દિવસે એક મતદાર યાદી પ્રસિદ્ધ થશે, જે ડ્રાફ્ટ મતદાર યાદી હશે કે જેની અંદર જેટલા લોકોએ એમના ફોર્મ ભરીને આપ્યા છે, ભલે એમાં આપે 2002 ની ડિટેલ ભરી હોય કે ન ભરી હોય, એ તમામ ડિટેલ વાળા ફોર્મ ભરેલા લોકોની એક નવી મતદાર યાદી પ્રસિદ્ધ થશે. એ મતદાર યાદીની અંદર આપણે આપનું નામ જોવાનું છે અને આપનું નામ અંદર આવી જાય તો એ સમજી લેવાનું કે આપ વોટ આપવા માટે સક્ષમ છો. પણ જે લોકોએ 2002 ની યાદીની ડિટેલ ભરી નથી એ તમામ લોકોને હવે એક પ્રોસેસ શરૂ થશે. એ 9 ડિસેમ્બર 2000 ને
25 થી 9 ડિસેમ્બર 2025 થી લગાવી અને 31 જાન્યુઆરી 2026 સુધી એ તમામ લોકો સુધી BLO દ્વારા કે ઇલેક્શન કમિશન દ્વારા ERO એક નોટિસ મોકલશે. એ નોટિસની અંદર એ લોકોએ ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના રહેશે. હવે ડોક્યુમેન્ટ કઈ રીતે સબમિટ કરાવવા એ બાબતે તમામ લોકોને દુવિધા છે. ઇલેક્શન કમિશને જે આ ફોર્મ આપ્યો છે મત ગણતરી ફોર્મ, એની પાછળ લગભગ 12 આ ઝેરોક્સ છે એટલે આમાં નથી, એટલે 12 ડોક્યુમેન્ટ એમાં બતાવેલા છે. એ 12 માંથી આપને ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે. હવે કોને કયા ડોક્યુમેન્ટ લાગુ પડે છે એ બાબતે હું આપને વાત કરીશ કે જેની જન્મ તારીખ 1987 હોય એટલે 1947 ભારત દેશ આઝાદ થયો, ત્યાંથી લગાવીને 1987 સુધી જે લોકો પેદા થયેલા લોકો છે, એમાં જન્મેલા લોકો છે, એ તમામ લોકોએ એમની યાદીમાં એમનું નામ નથી મળ્યું કે એમના માતા પિતાનું નામ નથી મળ્યું, તો એ તમામ લોકોએ ફક્ત અને ફક્ત એક જ ડોક્યુમેન્ટ જમા કરાવવાનો છે પોતાનો. એની અંદર નોર્મલ ડોક્યુમેન્ટ આપણે સમજીએ તો જન્મનો દાખલો, એટલે એક ડોક્યુમેન્ટ આપી અને એ એમનું નામ મતદાર યાદીમાં કન્ફર્મ કરાવી લેશે. હવે માની લો કે 2087 ની પછી પેદા થયેલા લોકો જે છે 87, 88, 89 જે આ લોકો છે એટલે 2004 સુધીના જે લોકો છે, એટલે 2004 સુધીના લોકો છે એ લોકોને 2 ડોક્યુમેન્ટ જમા કરાવવાના છે. એક પોતાનું એક ડોક્યુમેન્ટ આ રીતનું પાછળ લખેલા છે એમાંથી, અને એક એમની માતા કે પિતામાંથી કોઈ પણ એક વ્યક્તિનું એક ડોક્યુમેન્ટ. માતા કે પિતામાંથી કોઈ પણ એક વ્યક્તિનું ડોક્યુમેન્ટ. એટલે બાય ડિફોલ્ટ આ 2 વસ્તુ તમે આપો એટલે તમારું જે મતદાનનું જે અધિકાર છે એ કન્ફર્મ થઈ જશે. અને ત્રીજો એક કેસ આવે છે એ 2004 પછી જન્મેલા લોકો માટે. એટલે 2004 પછી જન્મેલા લોકો છે એમની માટે પોતાનો એક ડોક્યુમેન્ટ અને માતા અને પિતા બંનેનો એક ડોક્યુમેન્ટ. એટલે 3 કેસ છે ડોક્યુમેન્ટ જમા કરાવવાના. આના સિવાય કોઈ કેસ નથી. ઘણા લોકો એવી ભ્રમ ફેલાઈ રહ્યા છે, એવી વાતો ફેલાઈ રહ્યા છે કે આટલા ડોક્યુમેન્ટ જો છે, આટલા બધા ડોક્યુમેન્ટ નથી જોતા. ફક્ત અને ફક્ત 1987 પહેલા પેદા થયેલા લોકો એમને પોતાનું એક ડોક્યુમેન્ટ, 1987 થી 2004 સુધીમાં જન્મેલા લોકો એમને પોતાનું અને પોતાની માતા કે પિતામાંથી કોઈ પણ એક વ્યક્તિનું એક ડોક્યુમેન્ટ, અને 2004 પછી જે જન્મેલા લોકો છે એમને એમનું પોતાનું એક, એમની માતા અને પિતામાંથી બેમાંથી એક. કદાચ સુપ્રીમ કોર્ટમાં મેટર ચાલી રહી છે, આધાર કાર્ડ પણ એમાં આવી શકે, એટલે ખૂબ સરળ થઈ જાય. એટલે ડોક્યુમેન્ટ વિશે પણ ડરવાની જરૂર નથી. ઘણા બધા ડોક્યુમેન્ટ છે. અમારી એક વિડીયો ફરી આવશે, એની અંદર આપણે ડોક્યુમેન્ટની ડિટેલ વાઇઝ ચર્ચા કરીશું કયા કયા ડોક્યુમેન્ટ સબમિટ કરાવવાના છે, કેમ કે એ પ્રોસેસ શરૂ થવાની છે મતદાર યાદી પ્રસિદ્ધ થયાની 9/12/2025 થી 31/1/2026 એટલે લગભગ 51 દિવસનો સમય છે. એટલે આમાં બહુ ટેન્શન લેવાની જરૂર નથી. હવે એક સમસ્યા એ છે કે ઘણા લોકોને એવું કહેવું છે કે મારી જોડે ઇલેક્શન કાર્ડ છે, મારું મતદાર યાદીમાં નામ છે, પણ મારી જોડે હાલમાં ફોર્મ આવ્યું નથી, કે હાલમાં જે મતદાર યાદી હતી એમાં એનું નામ રજીસ્ટર્ડ નથી. તો એ લોકોને શું કરવું? તો એ લોકોને ફોર્મ નંબર 6 નવેસરથી ભરવાનું છે. એટલે 9 તારીખ પછી ઓનલાઈન જે આપણે કીધું વોટર હેલ્પલાઇન એપ્લિકેશન કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ECI એપ્લિકેશન એક છે. આપ ગૂગલ ઉપર જાઓ, પ્લે સ્ટોર ઉપર આ 2 સર્ચ કરશો ECI તો તમને દેખાઈ જશે. ને એક છે એ વોટર હેલ્પલાઇન, એ આપણે દેખાઈ જશે. એની અંદર આપ આપની ડિટેલ ભરી લો, આપનું એકાઉન્ટ બનાવી લો અને એમાંથી આપ નવા મતદાર તરીકે ડિટેલ ફિલઅપ કરી દો એટલે આપનું મતદાર કાર્ડ બની જશે. અને બીજી એક એવી વસ્તુ છે કે જે 18 વર્ષના યુવાનો હાલમાં થઈ રહ્યા છે કે જેમની જોડે એમણે મતદાર પહેલી વખત વોટ આપવાના છે, એ તમામ લોકો આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને નવું મતદાર એમનું એડ કરી શકશે. અને માની લો એના પછી પણ કોઈ વ્યક્તિ એવા હોય કે માની લો ઇન્ડિયામાં નથી, એ બહાર ભણવા ગયા છે, એ લોકો અહીંયા આવ્યા, એમને હવે ખબર પડી મહિના પછી, 2 મહિના પછી, 5 મહિના પછી, તો એ તમામ લોકો આ વસ્તુ કરી શકે. લોકોની અંદર ડર ફેલાવવાનું, ભ્રમ ફેલાવવાનું કામ રાજકીય લોકો એમના સ્વાર્થ માટે કરી રહ્યા છે. હું ભારત દેશનો નાગરિક છું, હું ભારતમાં જન્મેલો છું, મારી 10 પેઢી તમે કહો ને તો ચાલો મારી સાથે વિસનગર કબ્રસ્તાનમાં મારી 10 પેઢીની કબરો તમને બતાવી દઈશ ત્યાં. એટલે આ વાત એવી છે કે ઘુસપેઠિયાઓ તો ઘુસપેઠિયા કોણ હોય? લોકો વાત મુસલમાન ઉપર કરતા હોય તો ભાઈ અમે ઘુસપેઠિયા નથી, અમારા તો પૂર્વજોના નામ છે દેશને આઝાદ કરવાની અંદર. ઘુસપેઠિયા હોય તો હું તો સરકારની સાથે છું. એવા બાંગ્લાદેશ કે પાકિસ્તાનના ઘુસપેઠિયાઓને કોલર ઝાલીને એજાજ ખાન બહાર કાઢવા માટે તૈયાર છે. એટલે લોકોને ડરાવવાનું સત્તા પક્ષ ને વિપક્ષ વાળા બંધ કરે. અમે ઘુસપેઠિયાઓ નથી, અમે તો આ દેશ માટે અમારા પૂર્વજો અહીંયા લોહી વહેડાવ્યું છે. આ જમીનની માટીની અંદરથી અમારા પૂર્વજોના લોહીની ખુશ્બુ આવે છે. ને અમારા પૂર્વજોને જેને જોવું હોય
મારી સાથે ચાલે, હું આપને લઈને ચાલુ વિસનગર, મહેસાણા જિલ્લાની અંદર વિસનગર તાલુકો, વિસનગર શહેર, એની અંદર અમારા કબ્રસ્તાનની અંદર અમારા 10 પેઢીઓ અહીંયા ત્યાં છે, એમના નામ ત્યાં લખેલા છે. એટલે આ ખોટી ખોટી વાતો અને ભ્રમ ફેલાવવાનું બંધ કરે ને આપણે ડરવાની જરૂર નથી. જે ભારતમાં પેદા થયેલા છે કોઈને ટેન્શન લેવાની છે, કોઈ ફિકર કરવાની જરૂર નથી. બાંગ્લાદેશી પાકિસ્તાન હોય તો અમે એમના વિરોધી છીએ ભાઈ, કાઢી મેલો એમને. શું કરતી હતી સરકારો આટલા વર્ષોથી? મોદી સાહેબની સરકાર 2014 થી બનેલી છે. 2014 થી શું કર્યું? ચંડોળા તળાવમાં આપણે જોયું, ચંડોળા તમામ ઝૂંપડાઓ નીકાળી નાખ્યા અને બાંગ્લાદેશી તો નીકળ્યા નહીં અંદરથી, લોકોને ઘર વિહોણા કરી નાખ્યા. અમુક ટકા નીકળ્યા, અમુક ટકા નહીં, અમુક લોકો, લિમિટેડ 5-25 લોકો કાઢ્યા છે. જાહેર કરીને કેટલા લોકો કાઢ્યા? બહારની વિડીયો ફેરવીને લોકોને ડરાવવાનું બંધ કરીને ગુજરાતમાં રહેવા છે. હું પાક્કો ગુજરાતી છું. મારી પેઢી દર પેઢી 500-700 વર્ષ હું બતાવી દઉં તમને આખી ડિટેલ કે અમે ગુજરાતના છીએ અને ગુજરાતી છીએ. એટલે તમામ લોકોને ડરવાની કોઈ જરૂર નથી. અમારા હિન્દુ, મુસ્લિમ, દલિત, આદિવાસી તમામ ભાઈઓ, હવે તકલીફ એવી છે કે મુસ્લિમ સમાજના લોકો થોડા અનએજ્યુકેટેડ હોય, મુસ્લિમ સમાજના અમારા દલિત ભાઈઓ થોડા અનએજ્યુકેટેડ હતા એ વખતે. આદિવાસી ને ઓબીસી સમાજના તો ડોક્યુમેન્ટેશન એટલું કામ ના કર્યું અને હાલમાં પણ એજ્યુકેશન ઓછું છે. એ સરકારનું કામ છે એજ્યુકેશન પહોંચાડવાનું. તો એજ્યુકેશનના અભાવે કોમ્યુનલ રાઇટ્સ થયા. 2002 કોમ્યુનલ રાઇટ્સ થયા હતા. લોકો સ્થળાંતરિત થઈને જુવાપુરા સરખેજ વિસ્તાર બન્યું છે. એ વખતે અહીંયા આબાદી 25,000 બી નહોતી. આજમાં 5 લાખની આબાદી રહે છે. ગુજરાતમાંથી લોકો અહીંયા આવીને વસેલા છે. એ વખતે એમના ડોક્યુમેન્ટ બી પડી ગયા હોય. તો એ ડર ઉભો કરવાનું કામ છે. તો ડરવાની ને ડરાવવાની જરૂર નથી. આપણે ભારતીય છીએ. જે ભારતીય છે એની જોડે કશું બી કોઈ તકલીફ પડવાની નથી. અને જે પાકિસ્તાન કે બાંગ્લાદેશના હોય તમામ લોકોને હું તો સરકારને કહું છું, અમારી ટીમને મોકો આપો, ઇન્સાફ ગુજરાતની ટીમને. તો અમે એવા લોકોને, અમને તો આ સુધી મળ્યા નથી, પણ મળ્યા તો અમે સાહેબ તમે અમને ડિટેલ આપો, અમે અમને આમ કોલર પકડીને બહાર મૂકીને આવી જઈએ પાકિસ્તાન, બાંગ્લાદેશ. એટલે વાત એવી છે કે અમે નરેન્દ્ર મોદી સાહેબની સરકારને, અમે અમિત શાહ સાહેબને ને અમારા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને કહેવા માંગીએ છીએ કે સાહેબ અમે મૂળ ગુજરાતી છીએ, મૂળ ભારતીય છીએ. અમારી 10 પેઢીઓ ગુજરાતની છે, ગુજરાતની, ગુજરાત બહારની પણ નહીં. અને અહીંયા બી તમામ લોકો, અમારી આસપાસ રહેવાવાળા લોકો તમામ એવા જ છે. અગર સાહેબ તમને એવું લાગતું હોય, એવા કોઈ વ્યક્તિ હોય કે જો પાકિસ્તાન કે બાંગ્લાદેશના હોય, અમારા ધ્યાનમાં તો એવા કોઈ આવ્યા નથી, પણ એવા કોઈ વ્યક્તિ હોય ને સાહેબ, તો તમે અમને સોંપો, અમારી ટીમને કામ સોંપો, અમે એમને કોલર પકડીને પાકિસ્તાન મોકલવાનું, બાંગ્લાદેશ મોકલવાનું કામ અમે કરીશું સાહેબ. એટલે આપણે ડરવાની જરૂર નથી. સરકાર સરકારનું કામ કરે, ઇલેક્શન કમિશનનું કામ કરે ને વિપક્ષનું કામ કરે, નાગરિકનું કામ કરે. આપણે નાગરિક તરીકે સરકાર જે કામ કરવાની વાત કરી રહી છે એમાં પૂરેપૂરો સાથ સહકાર આપી આપણે ડિટેલ આપણા ફોર્મ ભરી અને બીએલઓ સાહેબને જમા કરાવી દેવાના. માગે આ મારો જન્મનો દાખલો, આ મારા પિતાજીનો જન્મનો દાખલો, આ મારા માતાજીનો જન્મનો દાખલો, આ મારા ફાધરનો પાન કાર્ડ, આ મારા ફાધરનો ઇલેક્શન કાર્ડ, આ મારી બેંકની ડિટેલ છે, આ મારા જમીનના કાગળ છે, આ મારા દસ્તાવેજ છે. એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. કોઈ નાગરિકતા છીનવવાની નથી. જે લોકો નાગરિક નથી, જે લોકો બહારથી આવેલા ઘુસપેઠિયા છે, એ લોકોને બહાર કાઢવાનું કામ અમે પોતે કરવા માટે તૈયાર છીએ. તો આ હતા આપણી સાથે એજાઝ ખાન પઠાણ, જેઓએ ખૂબ સરસ વાત કરી, આપણને સારી રીતે સમજણ આપી. હવે કોઈ પણ સમસ્યામાં, એસઆઈઆરની કોઈ પણ પ્રક્રિયામાં આપણે ગભરાવાની બિલકુલ જરૂર નથી. ખાસ કરીને મુસ્લિમ સમુદાયમાં એવી છાપ ઊભી થઈ છે કે અમારા વોટ કાપી નાખવામાં આવશે, અમને દેશમાંથી બહાર કાઢી આપવામાં આવશે. ખરેખર એવું કોઈ જ નથી. આપણે જે એસઆઈઆરની પ્રક્રિયા છે એને સંપૂર્ણપણે એને ફોલો કરશું, એનો અમલ કરશું. એમાં જે વિગત આવી છે એ વિગતો આપણે ભરશું અને આપણા બીએલઓને આપણું ફોર્મ જમા કરાવશું. તો આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ સતરંજ ગુજરાતીને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો. ત્યાં સુધી મને રજા આપશો. આભાર.